લોકો રેડી થઈ ગયા છે તો મારો લુક હું તમને થોડીક વારમાં બતાડું. અને મેં દસવીએ સેમ આજે તો કપડાં લીધા છે અને સેમ હેરસ્ટાઈલ બનાવી છે. કપડાં મેચિંગ કર્યા. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે સમાજે જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ, જાનનો ટ્રેક્ટર પણ ભરાઈ ગયો છે. જો બધા લોકો બેસી ગયા છે અને પૈડું પણ સીચાઈ ગયું છે જાનની મોટરનું. અને અમે બધા અહીંયા ઊભા છે રેડી થઈને. અને મારા ફઈ પણ આવ્યા. ફઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આપણે 4 વ્હીલમાં બેસી ગયા છે. બસ જાન નીકળવાની તૈયારી ચાલે છે. હે ગાઈઝ, અમે જઈએ છીએ મારા મામીને લેવા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે જાન લઈને નીકળી ગયા હતા અને અત્યારે જો વચમાં હોલ્ડ લીધો અને એ ગાડી સંગાડે છે. બાકી બધા જો અમે રસ્તા પર ફોટા પાડીએ છીએ. મસ્ત એવી વ્યૂ આવે છે. અમે જમવા માટે બેસી ગયા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મામીનું મોઢું મીઠું કરાવે છે મારા માસી. તો ફ્રેન્ડ્સ, અત્યારે હે ને અમે મારા મામીને ચૂંદડી ઓઢાડવા માટે જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, મામા વરરાજા બનીને તૈયાર થઈ ગયા છે ફૂલ. જો અહીંયા ફૂલના આવી રીતના પાકડી કરીએ છીએ એટલે ફેરા ફરશે તો ફૂલ ઉડાડવા માટે જશે એટલે જો. અને અહીંયા છે મારા મામીના સિસ્ટરના મેરેજ, મતલબ One eternity later.
પહોંચી ગયા છે અને મસ્ત મજાની સજાવટ કરી રહ્યા છે અને બહુ ટાઈમ નહોતો એટલે બહુ મસ્ત સજાવટ તો નથી કરી પણ સજાવટ કરે છે. વેલકમ તો કરવું પડે ને મામીનું, એટલે સજાવટ કરે છે. પછી મામીનું વેલકમ કરીએ મસ્ત મજાનું. ઘરના મેરેજ હતા એટલે બ્લોગ શૂટ તો થયો નથી પણ જેટલો પણ થયો એટલો તમે જોઈ લેજો. फूलों वाली चादर पे सपने बुने और अब ने सुने, उंगली में ये अनमोल निशानी है, ये बस एक शुरुआत अपनी कहानी है. साथ तेरा फूलों से सजी है दहलीज, घर आई मेरी मामी अजीज, चेहरे पे घर को फिर से जन्नत निशान. मामी का स्वागत घर में बाहर आई, मामी का स्वागत घर में बाहर आई.